જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિચાર મંથનનો અત્યારનો વિષય છે, જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી સફળતા નથી। મિત્રો, આપણે કોઈ ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગતા હોઈએ અને એની પાછળ મહેનત કરતા હોઈએ, પરંતુ તેમાં મહેનત કરતાં કરતાં ઘણી વખત સફળતા ન મળે ત્યારે સમજી જવું, કાં તો આપણા પ્રયત્નોમાં કચાશ છે અથવા આપણી પાસે આપણે જે બાબત મેળવવા માગીએ છીએ એનો કોઈ વિકલ્પ આપણી પાસે હાજર છે, અન્યથા આપણને સફળતા મળે છે। મિત્રો, એક વિચારી રાખજો તમે કે એક નક્કી કરી રાખજો, આપણી પાસે જ્યાં સુધી વિકલ્પ છે કોઈ પણ બાબતનો, ત્યાં સુધી આપણને મનવાંછિત જે તે ક્ષેત્રમાં આપણે જે ઈચ્છીએ છીએ ત્યાં સફળતા મળવાની નથી। એક વખત એક મહાત્મા પાસે એક યુવાન ગયો અને તેમણે મહાત્માને કહ્યું, સાધુ મહાત્મા, મારે સફળતાનું રહસ્ય જાણવું છે। સાધુ મહાત્મા કે મારી સાથે ચાલ, અને એ સાધુ મહાત્મા તેને નદીને કિનારે લઈ ગયા અને પછી કહ્યું, ચાલ નદીમાં અંદર ઊંડે ઉતરીએ। પછી બંને નદીના પાણીમાં ઊંડા ઉતર્યા અને ત્યાં જેવા ઊંડા ઉતર્યા કે સાધુ મહાત્માએ પેલા યુવાનનું માથું પકડીને તેને પાણીમાં ડૂબાડી દીધો। પેલા યુવાને પાણીમાંથી બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ સાધુ મહાત્મા શરીરે હટ્ટા કટ્ટા અને બળવાન હતા, તેથી પેલા યુવાનને કારી ફાવવા દીધી નહીં, તેનું સટકવા દીધો નહીં, પાણીમાંથી બહાર નીકળવા દીધો નહીં। જ્યારે બુડબુડિયા બોલવા લાગ્યા, પેલા યુવાનને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, ત્યારે એ ગુરુએ, એ મહાત્માએ તેને બહાર કાઢ્યો। તો પછી એ યુવાને કહ્યું, આમ કરાય સાધુ મહાત્મા, હું તો તમને માત્ર એટલું જ પૂછતો હતો કે સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સાધુ મહાત્માએ એટલું કહ્યું કે આ જ તો સફળતાનું રહસ્ય છે। તો યુવાન કે, શું? મને આમાં કાંઈ સમજાતું નથી, મને સમજાવો। તો મહાત્માએ કહ્યું કે તું પાણીમાં અંદર હતો, મેં તને જ્યારે પાણીમાં ડૂબાડ્યો ત્યારે તારા માટે સૌથી અનિવાર્ય અને જરૂરી શું હતું? યુવાને કહ્યું, મારા માટે સૌથી જરૂરી હતું પ્રાણવાયુ, હવા। એ વિના મારું જીવન સંભવ નથી, અથવા મારે હમણાં થોડી વાર વધારે અંદર રહેવાનું થાત તો કદાચ મારું મૃત્યુ પણ થઈ જાત। તો સાધુ મહાત્માએ કહ્યું કે જ્યારે તું પાણીમાં હતો, મેં તને પાણીમાં ડૂબાડ્યો હતો, ત્યારે તારા માટે સૌથી જરૂરી હતું હવા કે શ્વાસ। અન્ય બીજી બધી વસ્તુ તારા માટે ગૌણ હતી, એ તને સમજાયું। આ જ તો સમજવાનો મુદ્દો છે મિત્રો, કે જ્યાં સુધી આપણી પાસે કંઈ વિકલ્પ છે, કંઈક ઓપ્શન છે, ત્યાં સુધી આપણે સફળ થવાના નથી જીવનમાં। ઘણા મિત્રો એ પ્રશ્ન કરતા હોય છે કે મને સફળતા કેમ મળતી નથી, હું નિષ્ફળ કેમ જાઉં છું? મિત્રો, જરા વિચાર કરજો, આપણી પાસે કોઈ ને કોઈ એવો વિકલ્પ હશે જે આપણને આપણે જે ક્ષેત્રમાં સફળ થવા માંગીએ છીએ એના માટે અવરોધ બનીને ઊભો હશે। વિકલ્પ હશે તો જ આપણને સફળતા ના મળે, અન્યથા આપણને સફળતા મળે છે। પેલા યુવાનને પાણીમાં ડૂબાડ્યા પછી સૌથી વધારે અનિવાર્ય જો કોઈ જરૂરિયાત હોય તો એ તેને શ્વાસની હતી, પ્રાણવાયુની હતી। એવી રીતે તમે એકવાર તમે જે મેળવવા માગો છો એની પાછળ લાગી જાઓ। તમારે સૌથી વધારે જરૂરિયાત જો એ લાગે તમને કે આના વિના મારું જીવન શક્ય નથી એમ લાગે, તો તમને એક ક્ષેત્રમાં સફળતા મળશે, અન્યથા તમને સફળતા મળશે નહીં। આપણે એક સાથે ઘણું બધું લઈને ચાલતા હોઈએ છીએ, હું આ પ્રાપ્ત કરી લઉં, હું પેલું પ્રાપ્ત કરી લઉં, પહેલામાં મને સફળતા મળે, પેલું મારું થઈ જાય, આવું બધું ઘણું આપણે વિચારીને ચાલતા હોઈએ છીએ અને ઘણા પોતાનું આવી રીતનું ધાર્યું પણ કરતા હોય છે। પરંતુ સફળતા માટે આ એક સિદ્ધાંતનો વિચાર મને લાગ્યો તો મેં વિચાર મંથનમાં રજૂ કર્યો કે આપણી પાસે જ્યાં સુધી કોઈ બાબતનો વિકલ્પ છે, મોટા ભાગના સાથે આવું થાય છે, ત્યાં સુધી સફળતા મળવી લગભગ સંભવ નથી। પછી જે તે વ્યક્તિ ઉપર આધાર રાખે છે ભાઈ, સફળ થવું એ જે તે વ્યક્તિની માનસિકતા કે પછી વ્યક્તિના પ્રયત્નો અને મહેનત ઉપર આધાર રાખે છે।
બાકી મારું એમ કહેવું છે કે જ્યાં સુધી આપણી પાસે વિકલ્પ છે ત્યાં સુધી સફળતા લગભગ અસંભવ છે. જય માતાજી મિત્રો.